સજ્જનો અને બહેનો, એક સાધુ તરીકે તો ભગવાનની કથા જ કરવાની હોય, પણ આ સંસારની પણ એક રામાયણ જ છે. હમણાં આપણે જોઈએ છીએ કે આ લઠ્ઠાકાંડ થયું, લોકો વ્યસનથી ખૂબ બરબાદ થાય છે. ગીત શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન તુ મૂર્ખાણમ નિદ્રયા કલહેના. મૂર્ખાઓનો સમય વ્યસનમાં, ક્લેશમાં અને નિદ્રા અને નિંદામાં પસાર થાય છે. એટલે હમણાં જે લઠ્ઠાકાંડ થયું, એટલે આટલી હદે લોકો મરતા હોય તો દારૂબંધી આજે ચાલે છે ને છતાંય આવું થાય છે તો છૂટી કરી દેવી જોઈએ ખરેખર તો. અને જે લોકો આજે દારૂ પીને મરી જાય છે, આમાં જવાબદાર કોણ? થોડા દાડા આ બધું આ ચાલશે, આપો ને આમ ને તેમ ને કાયદા કડક બનશે એમ, પણ જે લોકોએ હપ્તા ખાધા છે, ખાઈ રહ્યા છે હપ્તા, અને એના કારણે આ લોકો દારૂના ધંધા કરે છે અને એના લીધે લોકો મૃત્યુ પામે છે, ઘર બરબાદ થઈ જાય છે, લોકો ઘર બહાર વેચી મારે છે, કપડાં વેચી મારે છે, બાળકોને ભણાવી શકતા નથી. આટલી બધી બરબાદી થતી હોય તો આમાં મૂંગા મોઢે જે લોકો જોઈ રહ્યા હોય અને દારૂને સાથ આપતા હોય ને, એના હપ્તા ખાતા હોય અને એને સાથ હાલતા હોય ને, એ લોકો પણ મોટા એટલા જ અત્યારા છે ને મહાપાપી છે. એટલે એક સાધુ તરીકે શ્રાવણ મહિનામાં તો મારે એટલું જ કહેવાનું કે કમસે કમ આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન ના આપવું જોઈએ. અને આ સદંતર આ બદીમાંથી જે લોકો જોડાયેલા છે અને આ બદીને વિકસાવી રહ્યા છે ને, એ લોકો વધારે જવાબદાર છે. પીવાવાળાને તો સમજણ નથી, એટલે એને પોતાની શાંતિ માટે પણ પીતો હોય ને, એને નશાની અંદર રહીને પીધા કરે ને નશો કરે ને, એટલે એને શાંતિ ટેમ્પરરી મળતી હોય. પણ જે લોકો પૈસા ખાય છે ને, એને તો ક્યારેય શાંતિ નથી મળવાની. એના પ્રજા ખરાબ પાકશે, એને કંઈ સારું તો નહીં જ થાય. એટલે આ ખરેખર લઠ્ઠાકાંડથી બધા સાધુઓ બોલો, કેમ બોલતા નથી? કેમ આ બધું થઈ રહ્યું છે, કેમ સાધુઓ બધા ચૂપ છો? બોલો, સમાજને સુધારવાનું છે. આપણે તો આપણે વ્યસન નહીં કરીએ, ગુરુ ગોળ ખાય અને ચેલાને શિખામણ આપશે તો નહીં બને. આપણે વ્યસન નથી કરતા એટલે બીજાને કહી શકીએ છીએ. આવી પ્રવૃત્તિઓથી દૂર રહીએ અને સમાજને જાગૃત કરીએ કે દારૂ વેચનારા પણ એટલા ગુનેગાર છે, પીનારા એટલા ગુનેગાર છે, હપ્તા ખાનારા પણ એટલા ગુનેગાર છે, અને એને ઢાંકનારા પણ એટલા જ ગુનેગાર છે.